नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। शहर के आनंद नगर इलाके में एक लुटेरे युवक ने एयर गन लेकर एक सेवानिवृत्त आईआरएस के बंगले में घुसकर लूटपाट की कोशिश की। हालांकि शिकायतकर्ता की सतर्कता और साहस के चलते उसे पकड़ लिया गया। अहमदाबाद में आनंद नगर रोड पर स्मिथ सागर सोसाइटी के मकान नंबर 34 में रमेश के चौहान अपने परिवार के साथ रहते हैं और सेवानिवृत्त जीवन जीते हैं। रमेश भाई सीमा शुल्क विभाग से डिप्टी कमिश्नर के पद से सेवानिवृत्त हुए। सोमवार शाम को रमेश भाई अपनी पत्नी के साथ घर पर मौजूद थे, तभी एक युवक उनके घर आया और हथियार दिखाकर धमकी दी कि घर में जितने पैसे हैं वो मुझे दे दो। तो रमेश भाई की पत्नी के पास खजाने में 20,000 रुपए नकद होने की बजाय इस आदमी ने कहा कि मुझे 50 लाख रुपए चाहिए। हालांकि इस बीच रमेश भाई ने एक चाल से उनका विरोध करने की कोशिश की। दोनों के बीच हाथापाई होने लगी। इसी बीच रमेश भाई की पत्नी ने उनके पैर पकड़कर गिरा दिया। तभी उनका बेटा भी आ गया और युवक को पकड़ लिया। घटना की सूचना आनंद नगर पुलिस को दी। पुलिस मौके पर पहुंची, जहां रमेश भाई ने पूरी घटना बताई तो पुलिस ने युवक को गिरफ्तार कर लिया। पूछताछ में आरोपी ने बताया कि उसका नाम दशेश जोशी, उम्र 20 वर्ष है, जो मूल रूप से साबरकांठा के तलोद के मोटा छेखला गांव का रहने वाला है। वर्तमान में नरोदा में एक निजी कंपनी में सुरक्षा गार्ड के रूप में कार्यरत है। पुलिस जांच में सामने आया कि आरोपियों के पास से बरामद पिस्तौल जैसा हथियार भी एयर गन है। કસ્ટમ્સ અને સીજીએસટી ડિપાર્ટમેન્ટમાં આઈઆરએસ હતો ને હમણાં રિટાયર્ડ થયો. શું બનાવ બન્યો હતો, કેટલા વાગે બન્યો હતો, શું હતી આખી સિચ્યુએશન? આજે લગભગ 6:30 વાગ્યાની ઇવનિંગમાં એના આજુબાજુમાં હું મારા બંગલા ઉપર મારા સોફામાં બેઠો બેઠો માહોલ ક્યાં હે પ્રોગ્રામ જોતો હતો અને મારા ઘરના 2 દરવાજા છે. એ 2 દરવાજા બંધ હતા પણ એને લોક નહોતા કર્યા. મીનવાઇલ લોક ધીરેથી ખોલી અને અંદર આવી અને હું જે જોઈ રહ્યો છું ન્યૂઝ અને મારા મગજ ઉપર માથા ઉપર ગન પોઈન્ટ ઉપર રાખી એક બુકાની દારી મોઢું ને માથું બધું ઢાંકેલું છે અને કહે છે कि मैं तुमको लूटने आया हूँ, जो बोलूँ वो करो, नहीं तो फिर मैं गोली मार दूंगा, जो भी पैसे वो निकालो. અને બીઈંગ અ ગવર્મેન્ટ ઓફિસર આપણે 38 વર્ષ કામ કર્યું છે એટલે પ્રેઝન્સ ઓફ માઇન્ડ વાપરી અને કીધું ઠીક છે ભાઈ, તું લૂંટવા જાય છે, તારે પૈસા જોઈએ છે, પૈસાનો પ્રશ્ન છે, તું તને પૈસા આપી દઈશ, એ ચિંતા ના કર. એટલે કે ઘર મેં જો ભી પૈસે હે હું નિકાલ કે દે દો. એટલે મેં કીધું ભાઈ ઘરમાં હું ને મારી વાઈફ 2 છીએ તો પૈસા લેવા માટે બી વાઈફને બોલાવવી પડશે કાં તો મારે જવું પડશે. એટલે કે તું બેઠ જાઓ કે વાઈફ કહો અવાજ લગાવો. એટલે હું વાઈફને પત્નીને બૂમ મારું છું કે જરા આવજે આ બાજુ. અને દરવાજો બેડરૂમનો ખોલી અને બહાર આવે છે તો એક બુકાની દારી મારા માથા ઉપર ગન લઈને ઊભો છે. એને જોઈને ડગાઈ જાય છે, ગભરાઈ જાય છે, ગભરાઈ જાય છે. એટલે એને હું કહું છું કે તું ગભરાઈશ નહીં, એ લૂંટવા આવે છે અને પૈસા જોઈએ છે, આપણે પૈસા જે છે 5-25 હજાર પડ્યા છે એને આપી દે, આવું કહું છું. એટલે એમ કહે છે કે ના ના 5-25 હજાર નહીં, જે હોય તે જુઓ કે શું છે. તો ઠીક છે, શોધી લે. અંદર જઈને 5-15 હજાર જે પડ્યા હતા એ લઈને આવે છે. મીનવાઇલ કહે છે કે ઘરેણા હોય પણ લાવો. તો કીધું ભાઈ જે ઘરેણા હોય જોઈ લે. તો 1-2 દાગીના પડ્યા હતા એ પણ લઈને આવે છે. આ વાત ચાલે છે ત્યાં પછી ફરી કહે છે કે એમનું પર્સ હશે ને તમારું પર્સ હશે, એમાં જે હોય એ પૈસા પણ લાવો. તો એ લઈને આવે છે અને મીનવાઇલ આજે લગભગ 10-15 મિનિટ આજે રકઝક પૈસાની ચાલે છે. અને પછી અચાનક કહે છે કે નહીં મેરે કો તો અભી 50 લાખ चाहिए. તો મેં કીધું ભાઈ તું ગવર્મેન્ટ ઓફિસરના ઘરમાં આવ્યો છું અને ગવર્મેન્ટ ઓફિસરના ઘરમાં 50 લાખ રૂપિયા હોય નહીં કોઈ, તું ખોટી જગ્યાએ છું અને આ જે ડિમાન્ડ કરે છે ખોટી છે ને 50 લાખની અમારી વ્યवस्था થઈ બી ના શકે. तो कि तुम कुछ भी करो, मेरे को 50 लाख चाहिए, बैंक में जाओ, तुम्हारा क्रेडिट कार्ड घीसो, किसी को भी बोलो 50 लाख चाहिए. तो એના માટે વ્યવસ્થા પણ કરવી પડે ને મારે. તું જોવે છે કે અમે ઘરમાં 2 જ છીએ, કાં તો મારા સનને ફોન કરવો પડે, એ ક્યાંકથી વ્યવસ્થા કરે, કાં તો તું કહેતો તો હું બહાર જઉં ને હું વ્યવસ્થા કરું કે નહીં तुम्हारे सन को फोन करो. तो मैं सन ने फोन करो तो कह रही काट डालो इसको, अभी तुम जाओगे और तुम्हारी बीवी के मेरी गन पॉइंट पे रहेगी. એટલે આ બધી વાર્તાઓ ચાલી અને મીનવાઇલ વાતો કરતા કરતા હું જે સોફા ઉપર બેઠો હતો એ સોફાની સામે એક મોટી ટીપોઈ હતી. એટલે મગજમાં એક ચાલતું હતું કે જે આ ચાલે છે તો આમાં કંઈક તો આપણા હાથમાં જ્યારે આવે ત્યારે કરવું તો પડશે. અને મારી જે ટીપોઈ છે એ માર્બલની છે, લોખંડની. તો હું છેલ્લે કંઈક ફાયર વાયર છે તો આ ઊંચું કર્યું તો આપણે બચવાના ચાન્સ છે. એટલે આ વાત કરતાં કરતાં લગભગ 2 થી 2.5 ફૂટ નજીક આવીને ફરી ધમકી આપવાની ચાલુ કરે છે. અને પછી અંદરથી હિંમત આવે છે એટલે હું ટીપોઈ મારી ઊંચી કરું છું અને 2 ફાયર કરે છે ત્યાં આગળ. અને તેવી ટીપોઈ આમ ફેંકીને એનો હાથ ઉપર હું કૂદી પડું છું અને હાથની ગન પકડવાનો પ્રયત્ન કરું. છટકે ફરી ગન પકડું છું અને પછી પાછળથી એને કમરમાંથી પકડી લઉં છું, ફરી છટકે એને ફરી પકડી લઉં છું. મીનવાઇલ
પત્ની પણ આવી અને એના બે પગ પકડીને ખેંચીને પાડી દે છે અને એને હું કમરમાંથી પકડી રાખું છું અને મારી પત્ની એના બે પગ પકડીને પકડી રાખે છે. આ પ્રોસેસ 2 થી 4 મિનિટ ચાલ્યો. અમે બૂમો પાડી કેમ દરવાજા બંધ હતા એટલે બહાર અવાજ જાય નહીં. ત્યાં સુધીમાં મારો સન બહારથી આવે છે અને દરવાજા ખોલે છે અને બુકાની દાઈને અમે પકડેલો છે અને જુએ છે એટલે એ તૂટી પડે છે અમારા બચાવમાં અને એ પણ પકડી લે છે. મીનવાઇલ દરવાજા બધા ખુલી જાય છે, સોસાયટીના બધા માણસો આવી જાય છે અને મારા સને પછી 100 નંબર ઉપર ફોન કરી અને પોલીસને ત્યાં બોલાવે છે. કઈ સોસાયટીની ઘટના હતી? આ સ્મિત સાગર સોસાયટી છે, પ્રહલાદનગર રોડ ઉપર. અમે આવી છે. તપાસ દરમિયાન પ્રાથમિક હકીકત એવી મળેલી છે કે આશરે 6:30 ની આસપાસ અમને એક મેસેજ મળેલો કંટ્રોલ રૂમ દ્વારા. એટલે અમારી ગાડી અને નિષ્કાપના માણસોને તે જગ્યા પર પહોંચી ગયા હતા. ત્યાં બનાવ એવો હતો કે ગોપી રેસ્ટોરન્ટની સામે સ્મિત સાગર સોસાયટી છે, ત્યાં રૂમના નંબર 34 છે. એના રહીશ છે રમેશભાઈ ચૌહાણ. એમને ત્યાં કોઈ અજાણી વ્યક્તિ એરગન લઈને ઘરમાં ઘૂસી ગયા હતા લૂંટ કરવાના ઈરાદે. એ હકીકત અમને હતી જે તેમાં તાત્કાલિક માણસો પહોંચી ગયા હતા અને તેને આરોપીને અહીંયા લઈ આવેલા છે પોલીસ સ્ટેશને અને એનું હાલ ઇન્ટ્રોગેશન ચાલુમાં છે અને ફરિયાદી આવી ગયેલા હોય જેથી આગળની ગુનો રજીસ્ટર કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. સાહેબ, આરોપીનો કોઈ હકીકત જાણવા મળી છે? કોણ છે, ક્યાંનો રહેવાસી છે? આરોપી એનું નામ છે દ્રક્ષેશ પ્રકાશભાઈ ચૌહાણ છે, જોશી છે. ઉંમર વર્ષ 20 ની આસપાસનું બતાવે છે ને જે સાબરકાંઠા જિલ્લા તલોદ તાલુકાના મોટા ચોખલા ગામનો છે. ઓકે. અને હાલ તે જે કોઈ પ્રાઇવેટ સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટીનું કામ કરે. હાલ કયા પ્રકારની કાર્યવાહી ચાલુ? હાલ અત્યારે અમે એનું ઇન્ટ્રોગેશન કરીએ છીએ કે આની સાથે કોઈ બીજું હતું કે નહીં, કે શું હતું, એનો એમ શું હતો, બરાબર એ હતું, અને બીજું કે અમે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. इस खबर में बस इतना ही. बने रहिए क्राइम 24 आवर्स के साथ.